નમસ્કાર મિત્રો, હવે ધોરણ 10 માં ચેપ્ટર 6 માં લેક્ચર 13 તરફ જઈએ તો આગળના લેક્ચરમાં આપણે શીખ્યા હતા પાયથાગોરસનો પ્રમેય. અહીંયા 6.9 એટલે કે પાયથાગોરસનો પ્રતિપ્રમેય છે. પ્રમેયમાં એવું હતું કે એ કર્ણનો વર્ગ બાકીની જો કે ત્રિકોણ ABC માં ખૂણો કાટખૂણો હોય તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે કે કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. જ્યારે આમાં એવું આપ્યું છે કે કર્ણનો વર્ગ બે બાજુના સરવાળા જેટલો થતો હોય તો કર્ણની સામેની બાજુ હોય સામેનો ખૂણો એ કાટખૂણો હોય. એટલે પહેલા કાટખૂણો આપ્યો તો અને સિદ્ધાંત સાબિત કરવાનો તો આમાં સિદ્ધાંત આપ્યો છે અને કાટખૂણો સાબિત કરવાનો. બરાબર, તો આપણે વાંચીએ વિધાન. પ્રમેય 6.9 ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ, ચોખવટ નહીં કરી પહેલા કર્ણ, ખાલી એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થતો હોય તો પહેલી બાજુનો સામેનો ખૂણો કાટખૂણો હોય. આપણે આકૃતિ દોરીએ. ચલો જુઓ. દાખલા તરીકે આ રીતે આકૃતિ દોરીએ. A B C. બરાબર, તો એના ઉપરથી આપણને જે આપ્યું ને લખી દઈએ. પક્ષ શું આપેલો છે એ લખીએ કે ત્રિકોણ ABC માં AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આ વસ્તુ તમને આપેલ છે. સાબિત શું કરવાનું? તો પહેલી બાજુનો સામેનો ખૂણો એટલે કે AC છે એનો સામેનો ખૂણો B, મતલબ સાધ્ય એટલે ખૂણો B કાટખૂણો છે સાબિત કરવાનો. કાટકોણ છે અથવા ખૂણો B બરાબર 90 લખો તો ચાલે. ચલો સાબિતી. સાબિતી માટે થોડીક રચના કરવી પડેલી છે, પહેલા આપણે રચના કરી દઈએ. તો ખૂણો Q 90 નો બને એ રીતે આપણે ત્રિકોણ PQR રચીએ. અહીંયા જોઈએ. અહીંયા આપણે ખૂણો Q 90 નો લીધો. ત્રિકોણ PQR રચવો છે પણ કઈ રીતે? તો ચોખવટ કરો. અહીંયા તમને જેટલું AB નું માપ છે એટલું જ માપ રાખી Q ઉપરથી ચાપ મારવાનું. તો P નામ આપો એટલે તમે કહી શકો કે PQ નું માપ ને AB નું માપ સરખું છે. પછી જેટલું BC નું માપ છે અહીંયા પરિકર મૂકી B ઉપર ને આટલું લાંબુ કરવાનું, એટલું ને એટલું માપ અહીંયાથી અહીંયા લઈને ચાપ મારવાનું. એને અહીંયા હું R નામ આપો. મતલબ આ QR નું માપ કેટલું થાય? તો BC જેટલું. એવો એક ત્રિકોણ આપણે PQR રચી દીધો. આ કાટખૂણો લીધો, PQ આના જેવડી લીધી અને BC આના જેવડી. તો એક જેવા નિશાન કરું તમને ખબર પડશે. BC નું માપ આના જેટલું અને AB નું માપ આના જેટલું. તો આ રચના આપણે થોડી લખી દઈએ. તો જોજો. ખૂણો Q બરાબર 90 થાય તેવો ત્રિકોણ PQR રચો. PQR રચો કે જેમાં AB બરાબર PQ અને BC બરાબર QR થાય. આ રીતે આપણે રચના કરી. હવે આપણે ત્રિકોણ PQR માં Q 90 નો લીધો મતલબ પાયથાગોરસનું સૂત્ર વાપરી શકીએ. માટે ત્રિકોણ PQR માં અથવા PQR ના લખીએ, સીધે સીધું સૂત્ર લખીએ તો ચાલે. કારણ કે અહીંયા આપણને ખબર પડી Q 90 નો છે એટલે આમ સીધે સીધું લખી શકાય. માટે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. શેના ઉપરથી લખ્યું આ વાક્ય? તો પાયથાગોરસ પ્રમેય ઉપરથી અથવા પ્રમેય 6.8 લખો તો ચાલે, એના ઉપરથી લખીએ. હવે જોજો, PQ નું માપ આપણે કોના જેટલું? AB જેટલું લીધું. PQ ના બદલામાં હું અહીંયા AB લખું તો AB નો વર્ગ. QR નું માપ BC જેટલું લીધું છે એટલે એની જગ્યાએ BC લખું તો એનો વર્ગ. પણ AB નો વર્ગ અને BC નો વર્ગ તો તમને આપ્યો રકમો. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે તો AC નો વર્ગ થાય. તો આ બંનેની જગ્યાએ AC નો વર્ગ લખાય. તો એનો મતલબ આપણને આવું મળ્યું
કે PR નો વર્ગ બરાબર AC નો વર્ગ, એટલે બે વસ્તી વર્ગ કાઢી નાખીએ તો PR બરાબર AC એવું ખબર પડે, પરિણામ 1 આપીએ આપણે। હવે આ બે ત્રિકોણ લઈએ, હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે આપણે શું કહી શકીએ? તો પહેલા તો કહી શકાય કે PR એની બાજુ પાછળ લખો, પહેલા ABC ની બાજુ લખો, એટલે પહેલું વસ્તુ જે સાબિત કર્યું છે ને, એટલે કે AC, જો AC પહેલો ત્રીજો અક્ષર AC બરાબર PR શેના ઉપરથી લખ્યું? તો અહીંયા ઉપર આપણે સાબિત કર્યું હતું પરિણામ, એટલે અહીંયા લખું પરિણામ 1 પરથી AC બરાબર PR। પછી AB બરાબર PQ આપણે સાબિત કર્યું હતું, AB બરાબર PQ એ રચના પરથી, અને ત્રીજી વસ્તુ હતી BC બરાબર QR, એ પણ આપણે રચના કરી હતી, એટલે રચના પરથી આપણે શું કર્યું? બે વસ્તુ રચના ઉપરથી લીધી, એક આપણે સાબિત કર્યું, તો ત્રણેય બાજુઓ સરખી થઈ, તો એનો મતલબ કે માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ, સમરૂપને હું તો કોઈ એકરૂપ પણ કહી શકાય, કારણ કે બાજુનો માપ સરખો છે, એટલે ABC એકરૂપ ત્રિકોણ PQR છે। શેના ઉપરથી? તો બા શરત ઉપરથી કર્યું, બા અને બે ત્રિકોણ એકરૂપ હોય તો એના બધા અંગ એકરૂપ થાય, તો કહી શકાય માટે ખૂણો B બરાબર ખૂણો Q, પરંતુ ખૂણો Q તો આપણે 90 નો લીધો છે, માટે ખૂણો B બરાબર 90। અહીં આપણો પ્રમેય પૂરો, એટલે કે તમે એમ પણ લખી શકો છો, લખો કદાચ કે માટે ખૂણો B કાટખૂણો છે। ચલો સહેલો પ્રમેય છે ને, યાદ રહેવો છે પ્રમેય 6.8 એટલે પાયથાગોરસ અને 6.9 પાયથાગોરસનો પ્રતિપ્રમેય, આ બે ફરજિયાત તૈયાર કરવાના। પાયથાગોરસના પ્રમેયમાં સૂત્ર સાબિત કરવાનું, પ્રતિપ્રમેયમાં કાટખૂણો સાબિત કરવાનો, આ બે વસ્તુ ફરજિયાત તૈયાર કરજો જ, કારણ કે દરેક એક્ઝામમાં પહેલી, બીજી અને ત્રીજી ત્રણે માટે આ વેલિડ છે, પૂછાઈ શકે છે। જો આ પૂછાય તો સામે પેલો ના પૂછાય, પેલો પૂછાય તો આ ના પૂછાય, એટલે આપણે બે તૈયાર રાખવા પડે, બરોબર। ચલો ઉદાહરણ 10 જોઈએ। આકૃતિમાં ACB 90 છે, એટલે આ ત્રિકોણ આપ્યો ને એમાં ખૂણો C 90 નો આપ્યો, બરાબર, મેં સિમ્બોલ કરેલો છે। CD લંબ AB, આ CD AB ઉપર લંબ આપેલો છે, તો સાબિત કરો કે BC નો વર્ગ છેદમાં AC નો વર્ગ, એટલે કે BC નો વર્ગ અને AC ના વર્ગનો ગુણોત્તર લઈએ તો BD અને AD ના જેટલો થાય। કેવી રીતે લખવું સમજાવું, અહીંયા જોજો। સૌપ્રથમ આપણે ત્રિકોણ, આ ત્રિકોણ આખા ત્રિકોણ જોડે સમરૂપ લઈએ અને આ ત્રિકોણ લઈએ, પહેલા આનું નામ લખીએ, એટલે ત્રિકોણનું નામ લખું ત્રિકોણ ADC સમરૂપ ત્રિકોણ। ચલો જોજો ADC આટલો ત્રિકોણ, આખા ત્રિકોણ જોડે બંનેમાં A ખૂણો તો કોમન થશે, એટલે A, પછી આમાં D ખૂણો કાટખૂણો, તો આખા ત્રિકોણમાં C કાટખૂણો, એટલે ACB સમરૂપ છે, બરાબર। લખવાની જરૂર નહીં 6.7 પરથી, અથવા તમને યાદ હોય તો તમે લખી શકો પ્રમેય 6.7, અને ના હોય તો વાંધો નહીં, આપણે તો ધ્યાન શું રાખવાનું, આ ગુણોત્તર શોધવાનો છે, BC વર્ગ ને AC વર્ગ લાવવાનો, તો આમાં AC, આમાં પણ AC, મતલબ AC વર્ગ લાવીએ, તો પહેલો ત્રીજો અક્ષર એટલે હું લખું AC, તો અમે પહેલો ત્રીજો અક્ષર એટલે AC/AB બરાબર, અહીંયા મારે AC નીચે લાવવું જોઈએ, એટલે આ બે અક્ષર પહેલો બીજો AC નીચે, તો મતલબ અહીંયા પહેલો બીજો એટલે AD ઉપર। જોજો ફરીથી બોલું, AC પહેલો ત્રીજો અક્ષર, તો એના જોડે AB, AC/AB, AC આપણો વર્ગ લાવવાનો છે, એટલે મેં અહીંયા આ બેમાંથી AC નીચે લખ્યું પહેલા બે અક્ષર, તો આના પહેલા બે અક્ષર જો AC પહેલા બે અક્ષર, તો આમાં પહેલા બે અક્ષર AD ઉપર લખ્યા। હવે AC ને આ બાજુ લાવીએ તો શું બને, ચલો નીચે લખું, માટે AC નો વર્ગ બરાબર AD * AB, પરિણામ 1। આ ત્રિકોણ આખા ત્રિકોણ જોડે લીધો એટલે પરિણામ 1 મળ્યું। હવે પેલી બાજુનો ત્રિકોણ, એટલે મતલબ આ ત્રિકોણ આખા ત્રિકોણ જોડે લઈએ, તો એ ત્રિકોણનું નામ લખીએ આપણે ત્રિકોણ BDC, ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ, અક્ષરો જોઈએ, જો
નાના ત્રિકોણમાં બી ખૂણો ને આખા ત્રિકોણમાં બી ખૂણો એક જ આવવાનો બી. પછી નાના ત્રિકોણની અંદર એટલે મતલબ આ બાજુના ત્રિકોણમાં ડી કાટખૂણો, આખા ત્રિકોણમાં સી કાટખૂણો, એટલે ડી એકરૂપ સી થશે. તો આમાં કયો અક્ષર વધ્યો? એ. તો BCA છે. અહીંયા પણ લખી શકો પ્રમેય 6.7. હવે આપણે જરૂર છે આમાં BC ની, તો હું પહેલો ત્રીજો અક્ષર લખું BC. પહેલો ત્રીજો અક્ષર એટલે કે BC અપોન અહીંયા પહેલો ત્રીજો અક્ષર એટલે BA અથવા AB કહીએ તો પણ ચાલે. બરાબર નીચે અહીંયા BC ની જરૂર છે એટલે કે પહેલો બીજો અક્ષર, તો આનો પહેલો બીજો અક્ષર એટલે BD. તો આ BC અહીંયા લઈએ તો BC નો વર્ગ બની જાય, એટલે BC નો વર્ગ બરાબર અહીંયા શું રહેશે? તો BD તો આપેલું હો અને AB એની જોડે ગુણાકારમાં જશે, ગુણ્યા AB. પરિણામ 2. બરાબર. પરિણામ 1 અને 2 પરથી એટલે એનો ગુણોત્તર લઈએ. પરિણામ 1 અને 2 પરથી આપણે અહીંયા જે સાબિતી માંગી છે ને એની પર નજર કરો. BC upon AC, તો BC વાળો ગુણોત્તર ઉપર લખીએ આપણે કે BC નો વર્ગ છેદમાં AC નો વર્ગ. આપણા જોડે જવાબ છે BC નો વર્ગ એટલે કેટલો? BD ગુણ્યા AB. અને AC નો વર્ગ એટલે કેટલો જવાબ છે? AD ગુણ્યા AB. તો બંનેમાંથી AB ઉડી જાય, AB બંનેમાંથી આપણે ઉડાડી દઈએ માનો, તો આપણા જોડે જવાબ આવી ગયો. માટે BC નો વર્ગ upon AC નો વર્ગ બરાબર BD upon AD થાય. આ રીતે આપણે રાઇડર સાબિત કરી શકીએ. અને બહુ સહેલી રાઇડરો છે. હું તમને એમ કહું કે અત્યાર સુધીની જે રાઇડરો ભણ્યા હતા આગળ એ ઘણી બધી સહેલી હતી, નો ડાઉટ, પણ આમાં બધી પાયથાગોરસ આધારિત છે. અને લગભગ આ સાબિત કરતો તમને સમરૂપ ત્રિકોણ ફાવે તો બધી રાઇડરો આ સિદ્ધાંતો ઉપર છે. એટલે હવે પાછળની જે રાઇડરો છે ને એ બહુ સહેલી છે, એટલે આ રીતે ગણી શકાય. પ્રયત્ન કરશો તો આવડશે. ચલો પ્રશ્ન ઉદાહરણ અહીંયા જોઈએ. એક નિસરણી દિવાલને અડેલીને આવી એવી રીતે ગોઠવેલી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે છે અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીએ અડકે છે. તો નિસરણીની લંબાઈ શોધો. તો પહેલા આપણે આકૃતિ દોરી દઈએ. અહીંયા જોજો. દાખલા તરીકે અહીંયા એક આ દિવાલ જમીન સાથે લંબ છે એમ, તો મતલબ કાટખૂણો. પછી આ રીતે આપણે એક નિસરણી દોરીએ. નામ આપીએ નિસરણીનું AB અને દિવાલનું નામ આપીએ AC. બરાબર. તો આ નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર છે અને દિવાલની ઊંચાઈ એટલે કે નિસરણીનો ઉપરનો છેડો દિવાલને 6 મીટર ઊંચાઈ અડકે છે, મતલબ આ 6 મીટર ઊંચાઈ, અને એનું બારી બતાવી. બરાબર. તો ચલો આનું વિશ્લેષણ કરીએ. તો લખું કે AB એટલે નિસરણીની લંબાઈ, નિસરણીની લંબાઈ જે આપણે શોધવાની છે. ક્વેશ્ચન માર્ક. બિંદુ A અથવા એ બિંદુ એ બારી દર્શાવે છે, બારી દર્શાવે છે. AC એટલે બારીની ઊંચાઈ, બારીની ઊંચાઈ અથવા નિસરણી બારીની જ્યાં ઉપર અડકે છે તેની ઊંચાઈ. બારીની ઊંચાઈ મતલબ 6 મીટર લખી. BC એટલે કે નિસરણીના નીચેના છેડાનું દિવાલથી અંતર કેટલું દૂર છે? તો 2.5 મીટર. ત્રિકોણ ABC માં અહીંયા ત્રિકોણ ABC બને છે, એટલે ત્રિકોણ ABC માં ખૂણો C બરાબર 90 અને AC AB કર્ણ છે. એટલે પાયથાગોરસનું સૂત્ર આપણે વાપરીએ તો શું થશે? AB નો વર્ગ બરાબર અહીંયા આકૃતિમાં AB કર્ણ છે, એટલે AB નો વર્ગ એટલે આ બાજુનો વર્ગ ને આ બાજુના વર્ગનો સરવાળો, મતલબ
AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચલો માપ આપેલો છે લખી. AC નું આપ્યું છે 6 મીટર, એટલે 6 નો વર્ગ, BC નું 2.5 મીટર આપ્યું છે, એનો વર્ગ કરીએ. 6 નો વર્ગ 36, 2.5 નો વર્ગ 625, 25 નો વર્ગ એટલે 6.25, 36 અને 6 એટલે 42.25, ટોટલ 42.25. આ AB નો વર્ગ આવ્યો, માટે AB બરાબર એટલે કે વર્ગમૂળ લખીએ તો 42.25 નું વર્ગમૂળ થાય 6.5 મીટર. મતલબ આપણે આખા વાક્યમાં એમ કહી શકીએ કે માટે નિશાનીની લંબાઈ શોધવાની કીધું તો ને, એટલે છેલ્લે એમ લખી શકીએ માટે નિશાનીની લંબાઈ આપણે AB ધારી તો જુઓ નિશાનીની લંબાઈ AB અને આપણે છેલ્લે AB બરાબર જવાબ મળ્યો, એટલે નિશાનીની લંબાઈ 6.5 મીટર છે. આમ લખી શકાય. બરાબર. તો આ રીતે ઉદાહરણ 11 પણ સોલ્વ થઈ શકે. ચલો ઉદાહરણ 12 જોઈએ. તો આકૃતિમાં જો AD લંબ BC એટલે કે AD BC ઉપર લંબ છે, મતલબ અહીંયા 90 નો ખૂણો બનાવે ને આ બાજુ 90 નો ખૂણો બનાવે, તો સાબિત કરો કે AB વર્ગ એટલે આ બાજુનો વર્ગ AB વર્ગ વત્તા CD વર્ગ એટલે આ બે બાજુના વર્ગોનો સરવાળો BD વર્ગ અને AC વર્ગના જેટલો થાય. તો આપણે એ પ્રમાણે ગણતરી કરીએ. તો અહીંયા જોજો, પહેલું તો વાક્ય ત્રિકોણ ABC માં રકમો તમને આપી એ વાક્ય લખી દઈએ કે AD લંબ BC છે, એટલે આપણે ચોખવટ કરવાની રહે નહીં, કારણ કે બંને બાજુ કાટખૂણા ખબર પડી જાય. હવે આપણે ઉપરનો ત્રિકોણ લઈએ, ત્રિકોણ ADC એમાં ચલો આ ત્રિકોણ ADC માં D કાટખૂણો એટલે AC કર્ણ કહેવાય. તો અહીંયા ખાલી એટલું લખું, ત્રિકોણ ADC માં AC કર્ણ છે, તો પાયથાગોરસનું સૂત્ર શું બનશે? માટે AC વર્ગ બરાબર આ કર્ણ છે, તો આનો વર્ગ એટલે આ બે બાજુના વર્ગોનો સરવાળો, તો AD વર્ગ વત્તા DC વર્ગ, પરિણામ 1 આપીએ આપણે. ચલો હવે ત્રિકોણ નીચેના ત્રિકોણનું નામ ABD માં કયો કર્ણ છે? જો D કાટખૂણો એટલે AB કર્ણ થાય, એટલે લખીએ AB કર્ણ છે, તો AB નો વર્ગ બરાબર શું થશે? અહીંયા જોજો, AB નો વર્ગ બરાબર આકૃતિમાં AB નો વર્ગ, AB કર્ણ છે તો આ બે બાજુના વર્ગોનો સરવાળો થાય, એટલે કે AD અને BD, AD નો વર્ગ વત્તા BD નો વર્ગ, આટલું લખી દીધું. બરાબર. આપણે જરૂર છે ને છે AB અને CD, બરાબર. પરિણામ 2. પરિણામ 1 અને 2. હવે એની બાદબાકી લઈએ તો આપણને સીધો જવાબ મળી જશે, એટલે અહીંયા જોઈએ પરિણામ 1 અને 2 ની બાદબાકી લેતો તો અહીંયા જોજો પરિણામ 1 અને 2 ની બાદબાકી લઈએ તો આપણે AB આગળ રાખવાનું છે, AC પાછળ લઈ જવાનું. તો પહેલા અહીંયા લખીએ AB વર્ગ ઓછા AC વર્ગ, એટલે બીજામાંથી પહેલું બાદ કરીએ તો અમે જવાબની બાદબાકી શું થાય? AB વર્ગ એટલે AD વર્ગ વત્તા BD વર્ગ, એટલે આ AB નો જવાબ પહેલા લખ્યો, માઈનસ આનો AC નો વર્ગ એટલે આ બંનેના ચિહ્ન બદલી દઈએ, એટલે માઈનસ AD વર્ગ માઈનસ DC વર્ગ. બરાબર. DC લખો તો CD લખો તો ચાલો. તો ચલો AD તો બંને અહીંયા ઉડી જશે. હવે શું વધ્યું આપણી જોડે? AB વર્ગ ઓછા AC વર્ગ, એટલે કે BD વર્ગ ઓછા DC લખો CD લખો, ચાલો આગળ પાછળ નામ લખીએ. CD ના બાજુ લઈએ પ્લસ થાય, AC ને ત્યાં લઈ જઈએ તો પ્લસ થાય, એટલે શું થશે? AB વર્ગ વત્તા CD વર્ગ બરાબર અહીંયા BD વર્ગ હતું અને આ પાછળ જાય તો વત્તા AC વર્ગ, એટલે આ પ્રમાણે આપણી માંગેલી સાબિતી મળી ગઈ. જુઓ AB વર્ગ ને CD વર્ગ એટલે BD અને AC નો વર્ગ આવી ગયો. હવે આના સાબિતી થોડીક બીજી રીતે ગણવી હોય તો હું અથવા કરીને તમને ગણાવું, પહેલા આ તમે નોટમાં ઉતારી દો પછી ગણાવું. ચલો એક બીજી રીતે સાબિતી જોઈએ તો એના ઉદાહરણમાં ત્રિકોણ ABC માં AD લંબ BC છે, એટલે આપણે આ સૂત્ર લખ્યું તો ADC માં AC કર્ણ છે. બરાબર. આ રીતે AC બનાવ્યું. આપણે માનો AC ને કરતા નથી બનાવવું, આપણે કરતા CD ની જરૂર છે.
તો આ ડીસી બોલો સીડી બોલો એક જ કહેવાય. તો મારે સીડી કરતા બનાવવું હોય તો પરિણામ એક અહીંયા નથી આવતું, ખાલી આને જ કરતા બનાવું તો આ રીતે થશે. માટે જુઓ એસી વર્ગ આ બાજુ લાવો તો ઓછા એડી વર્ગ બરાબર આ બાજુ ડીસી લખો અથવા સીડી લખો, સીડી નો વર્ગ એટલે પરિણામ એક અહીંયા થઈ ગયું બરાબર. એટલે આપણે અહીંયા સાબિતીમાં જોયું કે AB વર્ગ જોડે CD વર્ગની જરૂર છે એટલે મેં આ પહેલું લીધા લખ્યું હતું ને એમાંથી CD કરતા બનાવી દીધું. હવે બીજો ત્રિકોણ ABD માં નીચેનો ત્રિકોણ એમાં AB કર્ણ છે એટલે આ સૂત્ર તો હતું એના જ. માટે AB વર્ગ બરાબર BD વર્ગ વત્તા AD વર્ગ બરાબર. પરિણામ 2. પરિણામ 1 અને 2 નો સરવાળો કરીએ કારણ કે આમાં CD છે અને આમાં AB, તો આપણે AB ની CD ની તો જરૂર છે ડાબી બાજુ. તો અહીંયા લખું પરિણામ 1 અને 2 નો સરવાળો કરો. પેલા બાદબાકીથી ગણે તો સરવાળાથી પણ ગણી શકાય. જોજો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતો પરિણામ 1 ને 2 એટલે AB વર્ગ વત્તા CD વર્ગ. તો આપણે એના જવાબનો સરવાળો કરીએ. AB એટલે BD વર્ગ વત્તા AD વર્ગ વત્તા CD વર્ગ એટલે એનો જવાબ લખી આલે તો AC વર્ગ ઓછા AD વર્ગ. અહીંયા તમે જોઈ શકો AD વર્ગ માઈનસ પ્લસ ઉડી જાય તો શું રહેશે AB વર્ગ પ્લસ CD વર્ગ બરાબર BD વર્ગ વત્તા AC વર્ગ. એટલે સરવાળો કરીને પણ તમે સાબિતી આને લાવી શકો અથવા બાદબાકીની ક્રિયા દ્વારા પણ લાવી શકો. તમારે ધ્યાન રાખવાનું કે આપણે જરૂર શેની છે એને કરતા બનાવવાનું તો દાખલો સહેલો થઈ જાય. આ પણ નોટમાં અથવા કરીને લખી દેજો. ચલો ઉદાહરણ 13 ની રાઇટર જોઈએ તો ત્રિકોણ ABC માં ખૂણો A90 અને BL તથા CM મધ્યગાઓ છે. તો સાબિત કરો કે 4BL વર્ગ વત્તા CM વર્ગ બરાબર 5BC વર્ગ થાય. તો આપણે આકૃતિ દોરીએ જેમાં A90 નો હોય. તો અહીંયા જોજો બરાબર એટલે વધારાનો આપણે સાફ કરી દઈએ છીએ. ત્રિકોણ ABC માં ખૂણો A90 નો ABC આગળ કે BL અને CM મધ્યગાઓ છે. BL એટલે આ રીતે મધ્યગા બને મતલબ L મધ્ય બિંદુ એટલે કે આ બે ટુકડા હરખા થાય અને CM મધ્યગા તો CM બીજા રંગથી બતાવીએ આપણે. આ રીતે CM મધ્યગા છે એનો મતલબ આ બે ટુકડા સરખા થાય. તો આપણે જે સાબિત કરવાનું છે ને પાયથાગોરસનું સૂત્ર છે ખાલી. તો અહીંયા લખીએ જોજો ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 90 માટે કર્ણ BC થાય એટલે કે BC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા AC નો વર્ગ. અહીંયા તમે સમજી શકો છો પરિણામ 1 આપીએ. BC કર્ણ છે BC નો વર્ગ એટલે AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર. હવે આગળ ત્રિકોણ ABL જોજો તમે ત્રિકોણ ABL માં કર્ણ કયો થાય BL કર્ણ છે. અહીંયા જોઈએ ત્રિકોણ ABL માં BL કર્ણ છે એટલે આપણે કહી શકીએ માટે BL વર્ગ બરાબર AB વર્ગ વત્તા AL વર્ગ. AB વર્ગ વત્તા AL વર્ગ. તો અહીંયા નીચે AL નું માપ લખીએ એટલે કે BL વર્ગ બરાબર AB વર્ગ વત્તા AL ની જગ્યાએ AC ભાગ્યા 2 લખી શકાય એનો વર્ગ. કદાચ તમારે કારણ કેવું હોય તો અહીંયા કહી શકો કારણ કે L એ AC નું મધ્ય બિંદુ છે. AC નું મધ્ય બિંદુ છે બરાબર એટલા માટે લખી શકાય. તો સાદુરૂપ શું થશે માટે BL વર્ગ બરાબર AB વર્ગ અને આનો કૌંસ છોડીએ તો AC વર્ગ upon 4. ચલો આનો લસા લઈએ તો શું થાય તો અહીંયા જોજો લસા 4 તો અહીંયા BL વર્ગ
એટલે 4 વડે અહીંયા ગુણવા પડે મતલબ 4ab વર્ગ વત્તા ac વર્ગ આવું થયું 4 વડે અહીંયા ગુણ્યા હવે 4 ભાગાકારમાંથી આ બાજુ આવું તો શું થાય 4bl વર્ગ બરાબર 4ab વર્ગ વત્તા ac વર્ગ આનું પરિણામ 2 આપી આપણે આ જે abl ની ગણતરી કરીને એ રીતે acm ની ગણતરી કરી તો હવે ત્રિકોણ acm આકૃતિમાં દેખાય છે તમને આપણે cm મધ્યગા જોઈ લો acm એ ત્રિકોણમાં cm કર્ણ છે cm કર્ણ છે તો પાયથાગોરસ પ્રમાણે શું થશે cm નો સ્ક્વેર બરાબર ac નો વર્ગ વત્તા am નો વર્ગ જોજો cm ને કર્ણ ગણીએ તો ac નો વર્ગ વત્તા am નો વર્ગ એટલું થાય હવે am ની જગ્યાએ આપણે માપ લખવું છે તો હું અહીંયા માપની ગણતરી કરું માટે cm વર્ગ બરાબર અહીંયા લખું તો ac વર્ગ m ના m પરંતુ આ am આપેલું છે ને તો am ના બદલામાં ab ભાગ્યા 2 લખી શકાય એટલે અહીંયા લખું ab ભાગ્યા 2 એનો સ્ક્વેર કારણ અહીંયા લખીએ કારણ કે m એ ab નું મધ્ય બિંદુ છે ab નું મધ્ય બિંદુ છે કારણ શબ્દ તમને રકમમાં મધ્યગાવ આપેલું હતું કે ભાઈ મધ્યગાવ છે માટે મધ્ય બિંદુને જોડતી હોય એટલે m મધ્ય બિંદુ છે અડધું થાય હવે એનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આ રીતે થશે માટે cm સ્ક્વેર બરાબર અહીંયા લસા લઈએ સોરી પહેલા સાદુરૂપ આપીએ એટલે કે કૌંસ છોડ દઈએ તો આવું થશે જોજો ac વર્ગ વત્તા ab વર્ગ ભાગ્યા 2 ની જગ્યાએ 4 હવે લસા લઈએ cm વર્ગ બરાબર લસા 4 તો 4 વડે ગુણાય એટલે 4 ac વર્ગ વત્તા આ abm ના એમ રહેશે ab વર્ગ હવે 4 આની જોડે આવતા રહે તો શું થાય તો એની ગણતરી આ રીતે કરું નીચે લખું સ્ટેપ માટે 4cm વર્ગ બરાબર 4ac વર્ગ વત્તા ab વર્ગ પરિણામ 3 આ પરિણામ 2 અને 3 ની કિંમત પહેલા મૂકી દઈએ એટલે આપણને અંદાજ આવી જાય કે શું કહેવા માંગે છે પરિણામ 2 અને 3 નો સરવાળો કરતો એમ લખીએ તો ચાલે 3 નો સરવાળો કરતો પરિણામ 2 કયું હતું તો અહીંયા લખીએ 4bl વર્ગ વત્તા પરિણામ 3 કયું છે 4cm વર્ગ 4cm વર્ગ તો એના જવાબ લખી 4bl નો જવાબ કેટલો હતો અહીંયા જોઈએ તો 4bl નો જવાબ હતો 4ab વર્ગ વત્તા ac વર્ગ આટલો જવાબ હતો જોઈ શકો તમે ફરીથી 4ab વર્ગ વત્તા ac વર્ગ અને 4cm નો જવાબ ઉપર આપેલો છે કે વત્તા 4ac વર્ગ વત્તા ab વર્ગ સાદુરૂપ જોઈએ આ બેમાંથી 4 કોમન કાઢી લઈએ આપણે તો અહીંયા રહેશે bl વર્ગ વત્તા cm વર્ગ જ્યારે અહીંયા 4ab વર્ગ ને 1ab વર્ગ એટલે 5ab વર્ગ થયા અને અહીંયા 1ac વર્ગ ને 4ac વર્ગ એટલે 5ac વર્ગ બંનેથી 5 કોમન કાઢી લઈએ તો અંદર રહેશે ab વર્ગ વત્તા ac વર્ગ હવે પરિણામ 1 માં નજર કરીએ ab વર્ગ વત્તા ac વર્ગ એટલે bc વર્ગ થાય તો 5m ના m અહીંયા લખી દઈએ bc વર્ગ કારણ લખોટ કહી શકાય પરિણામ 1 પરથી લખ્યું તો આપણી માંગેલી સાબિતી પૂરી જો ખાલી શું ધ્યાન રાખવાનું સાબિતી ભલે લાંબી દેખાતી પણ સહેલી છે બધા પાયથાગોરસનો સૂત્ર છે આખા ત્રિકોણમાં BC નો વર્ગ કર્યો BL નો કર્યો CM નો કર્યો પછી એની કિંમત મૂકીને સાદુરૂપ આપ્યું તો સાબિતી પૂરી થાય છે